હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7નું દ્વિતીય સત્રનું વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જોઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ગદ્ય સાહિત્ય છે. 2 પ્રશ્નો હોય, 2 માર્ક આપણે લેવાના છે વિકલ્પોમાંથી. પાઠ નંબર 12 ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા. ધ્યાન રાખવાનું. પાઠ 12 ભારત દેશમાં કુલ કેટલા શક્તિપીઠો છે? 108, 51, 27 કે અસંખ્ય? તો ઓપ્શન બી 51 રાઈટ આન્સર. કયા નગરને અરુણાચલ પ્રદેશનો પ્રવેશ દ્વાર કહેવાય છે? ભાલુકપોંગ. ઓપ્શન એ. બી તેજપુર, સી તવાંગ, ડી બોમડીલા. હવે ધ્યાન રાખો તો આમાં શું આવશે? ભાલુકપોંગ ઓપ્શન એ. પાઠ નંબર 13 કયા શાકને ગરીબીની કસ્તુરી કહેવામાં આવે છે? આ તો કહેવત પણ છે. એ કોથમીર, બી ડુંગળી, સી બટાકા, ડી સુરણ. તો આમાં ઓપ્શન શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડુંગળી. બરાબર, ડુંગળી છે તે ગરીબીની કસ્તુરી કહેવામાં આવે છે. રાઈટ. સમર્થ લાલાના દાદા શાના વેપારી હતા વિદ્યાર્થી મિત્રો? એ ગાજરના, બી સક્કરિયાના, સી સુરણના, ડી બટાકાના. ફટાફટ આન્સર આપો. સી સુરણના. પાઠ 15 હિમાલયનો પ્રવાસ પુસ્તકનો લેખક કોણ છે? ઓપ્શન એ સુંદરમ, બી કાકા સાહેબ કાલેકર, સી કલાપી, ડી મકરંદ દવે. તો ઓપ્શન બી રાઈટ આન્સર, કાકા સાહેબ કાલેકર. દાદાજીના વિવેકના કહેવાથી શેમાં રસ લેતો હોય છે? એ પ્રવાસમાં, બી મોબાઈલ ફોનમાં, સી નવલકથા વાંચવામાં, ડી સારી ફિલ્મો જોવા. ઓપ્શન ડી સારી ફિલ્મો જોવામાં. પાઠ નંબર 16 હજરત ઉમર સાહેબ બુતાનની જગ્યાએ શેનાથી ચલાવી લેતા હતા? એ બોરડીના શૂળથી, બી ગુલાબના શૂળથી, સી ખીજડાના શૂળથી કે ડી બાવળના શૂળથી. તો ડી બાવળના શૂળથી. મદીના શરીફ પહોંચ્યા પછી ખલીફા સાહેબ સીધા ક્યાં ગયા? એ કરિયાણાની દુકાન, બી અનાજના કોઠાર, સી રાજભંડાર કે ડી પોતાના ઘરે. ઓપ્શન સી રાજભંડાર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું વિદ્યાર્થી મિત્રો. પાઠ 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્જુને કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? એ ધૃતરાષ્ટ્રને, બી દુર્યોધન, સી કર્ણ, ડી શકુની. તો દુર્યોધન હતો તે કેવો હતો? બહુ પાપી વ્યક્તિ હતો, દુષ્ટ વ્યક્તિ હતો. તેથી અર્જુન તેને સજા આપવા ઈચ્છે છે. મોસ્ટ આઈએમપી. કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનો શ્રેય કોણ લઈ શકે તેમ છે? તો આપણને ખબર છે. ઓપ્શન એ ભીષ્મ પિતામહ, બી ધૃતરાષ્ટ્ર, સી વિદુર અને ડી સંજય. ત્યારે ધૃતરાષ્ટ્ર રાજા હતો. રાઈટ. દુર્યોધનનો પિતા, તે યુદ્ધ અટકાવી શકે તેમ હતો. રાઈટ. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. પાઠ નંબર 20 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઈસવીસન 1951. ઓપ્શન એ. બી ઈસવીસન 1955, સી ઈસવીસન 1957, ડી ઈસવીસન 1975. તો આવશે 57ની સાલ હતી. ઓપ્શન સી રાઈટ આન્સર. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું? એ આશીર્વાદરૂપ, બી નકામું, સી બિનઉપયોગી, ડી માહિતીસભર. તો આ એપ કેવું છે? આશીર્વાદરૂપ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.